થરાદમાં પોલીસનો સપાટો. આગામી ઈદના તહેવાર પૂર્વે પોલીસ અધિક્ષક દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને કડક વાહન ચેકિંગ. આગામી દિવસોમાં આવનાર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને થરાદ પંથકમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે થરાદ શહેરમાં પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. સંયુક્ત ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન પોલીસ અધિક્ષકની આગેવાનીમાં એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ, હેડક્વાર્ટર, જિલ્લા ટ્રાફિક અને થરાદ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. કાયદો તોડનારાઓ સામે કડક કાર્યવાહી, વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. જેની વિગતો નીચે મુજબ છે. કુલ 12 જેટલા વાહનો કાયદેસરની કાર્યવાહી કરી ડિટેઇન કરવામાં આવ્યા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ₹13,500ના દંડ વસૂલ કરવામાં આવ્યો. દારૂબંધીના કાયદા હેઠળ 12 જેટલા કેસો નોંધી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પૂર ઝડપે વાહન ચલાવવા અને જાહેર રસ્તામાં અડચણ ઊભી કરવા બદલ બીએનએસ કલમ 281 અને 285 મુજબ 4 કેસ નોંધવામાં આવ્યા અને શાંતિ જાળવવા અપીલ. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને તહેવારો દરમિયાન શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.